જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મંગલ. બેસન લઈ લીધું છે. પહેલાં એને શેકી દઉં, આગળ પછી બતાવું કે શું બનાવું છું. ઘણીવાર કેવું હોય કે બધું પડ્યું હોય આપણી પાસે જમવાનું, એટલે શાકભાજી, પણ ઈચ્છા જ ના હોય કે આ ખાઈએ, તે ખાઈએ, ફલાણું ખાઈએ. કંઈક એવું ખાવું હોય જે ચટપટું હોય. ચટપટાની જે વસ્તુ છે ને એ બહુ મોટી વસ્તુ છે. બતાવું. સ્ટાર્ટિંગનું આ બેસન છે, ચણાનો લોટ, અને હવે શેકાઈ જાય ત્યારે કેવું બેસન થાય છે એ તમને હું બતાવીશ. નોર્મલી લોકો ધીમા આંચ પર, લો આંચ પર, ફૂલ આંચ પર તો શેકતા મેં ઘણા ઓછાને જોયા છે. મારી આંચ બતાવું તો એકદમ સરસ ફૂલ આંચ છે, બિકોઝ મને ફાવે છે. એટલે આ બધાનો પોતાની આવડત કે પછી ફાવે એના પર હોય છે. તો તમે ફરક આ જોજો, આ જરામાં જે બેસન છે એ અને આ જે છે તે ઓલમોસ્ટ રોસ્ટ થઈ ગયું છે. એક સરસ ટીપ કે તમે બેસનને આ રીતે શેકીને પડશો તો પણ એ જો 6 મહિના ચાલતું હશે તો 8 મહિના ચાલી જશે. અને જેના ઘરમાં 8 મહિના સારું બેસન રહે છે ને ત્યાં વરસ સારું રહેશે. અને થોડુંક લવિંગના ટુકડા નાખી દો એમાં, એટલે તો તમારું બેસન ભયો. હજુ હું આને 2 મિનિટ સાંકળીશ. ઓલમોસ્ટ મેં 7 મિનિટ આને રોસ્ટ હું કરીશ. મેં આમાં 1 ચમચી ભરીને મીઠું એડ કરી જ લીધું છે. આમાં લીંબુ, ખાંડ, મીઠું અને ધાણા જીરું, લાલ મરચું અને થોડો ગરમ મસાલો એડ કરીને મેં આને એકદમ મસાલો ભરવા જેવો થોડો કોરો રહે અને થોડું તેલ, આમ આટલું થાય એ રીતે તમારે ભરી દેવાનું. મિક્સ કરવાનું છે. બીજી બાજુ મેં બેસનનું ઘોળ તૈયાર કર્યું છે, જેમાં આદુ મરચાંની પેસ્ટ અને મીઠું નાખ્યું છે અને થોડો ગરમ મસાલો. ભજીયા ભરી દીધા છે અને આ મારા છે જે આમાં હું બનાવીશ. છતાંય આટલો મસાલો થોડો બચી ગયો છે. શાકભાજી આવી ગયા છે અને કપડાંનો ડિપાર્ટમેન્ટ સાચવી લીધો છે, કારણ કે આજે ડીલે થઈ ગયો. એમ તો એ જ કરતા હોય છે, પણ તો મરચાં તરાઈ રહ્યા છે, સાથે દૂધ ગરમ થઈ રહ્યું છે. આ થોડું પડી ગયું છે, સગાવી દીધું. અમે મરચાં પણ મારા તરી લીધા છે, વગર મસાલાવાળા. મસાલા વગરના બનાવેલી ચટણી જે કાલે બનાવી હતી, સ્વીટ.